નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ ગોજારિયા હાઈસ્કૂલ ગોજારિયા મોબાઈલ વિડીયો ટ્યુટોરિયલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, સામાન્ય રીતે હવે પરીક્ષાની મોસમ પૂરી થવા આવી છે અને દરેક મોટાભાગની મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટર ઉપર પરીક્ષાની કામગીરી મિત્રો ચાલી રહી છે। આવા સમયે સરળતા રહે તે માટે મિત્રો અહીં એક્સેલની શીટ બનાવેલી છે। આ એક્સેલની શીટ કેવી રીતે ઓપરેટ કરવી મિત્રો એ વિશે આપણે જોઈએ। અહીં પરીક્ષણ સેન્ટરની અંદર મિત્રો પરીક્ષકો જ્યારે પણ કામગીરી કરવા આવે છે ત્યારે એમને તપાસેલી ઉત્તરવહીનો મિત્રો હિસાબ રાખવાનો થતો હોય છે। તો અહીં તમે એક એક્સેલની શીટ જોઈ શકો છો। આ એક્સેલની શીટની અંદર મિત્રો પીળા ખાનાની અંદર જ્યાં જ્યાં પીળા ખાના તમને દેખાય છે ત્યાં યલો સેલની અંદર મિત્રો તમારે ડેટા નાખવાનો છે। અહીં ક્રમ નંબર 0ની અંદર મિત્રો કોર્ડિનેટરનું નામ લખેલું છે અને નિમણૂક નંબર, એનો ગ્રેડ પે અને તારીખ વાઇઝ તપાસેલી ઉત્તરવહી લખેલી છે। પણ એ પ્રમાણે મિત્રો પરીક્ષકની અંદર અને મોડરેટરની અંદર ધારો કે ભગાભાઈ એમ પટેલ મોડરેટરનું નામ લખેલું છે, એના નીચે મિત્રો પરીક્ષકના નામ લખેલા છે। આ ટીમ નંબર 1 છે। એ પ્રમાણે ટીમ નંબર 2 એના અંદર નીચે પરીક્ષકનું નામ, ટીમ નંબર 3, ટીમ નંબર 4 એ પ્રમાણે મિત્રો સૌ પ્રથમ પરીક્ષકના નામ લખી દેવાના છે। ત્યારબાદ એમનો નિમણૂક નંબર, એમનો ગ્રેડ પે। હવે જે દરમિયાન જે તારીખ દરમિયાન જે પરીક્ષક દ્વારા જે ઉત્તરવહી તપાસવામાં આવેલી હોય મિત્રો એ ઉત્તરવહીના આંકડાકીય ફિગર અહીં લખવાની છે મિત્રો। અને એ ફિગર લખ્યા પછી તરત જ મિત્રો કુલ તપાસેલી ઉત્તરવહીનું મહેનતાણું, એનું ડીએ, એનો કાર્ય દિવસ, એનું ટ્રાવેલિંગ એલાઉન્સ, વેરીફાયર અને કુલ આ બધા આંકડાકીય માહિતી મિત્રો પલવારમાં આપણો મળે છે। ઉપર ઉત્તરવહીનો દર યલો સેલની અંદર 6.5 રૂપિયા લખેલો છે। એ બદલાતો દર છે, તમે જે પ્રમાણે બોર્ડ નક્કી કરે તે પ્રમાણે મિત્રો લખી શકો છો। ફક્ત યલો સેલની અંદર ડેટા નાખવાથી કુલ ઉત્તરવહીનું મહેનતાણું, પરીક્ષકે કરેલી કામગીરી, એનો ગ્રેડ પેના આધારે એનું ડીએ અને એનો કાર્ય દિવસ આ વ્હાઇટ સેલની અંદર ડેટા મિત્રો ઓટોમેટિક આવી જશે। તમારે ટીએ અને વેરીફાયર બધું મિત્રો અલગથી નાખવાનું છે। ટ્રાવેલિંગ એલાઉન્સ જે પરીક્ષક દ્વારા છેલ્લે ફોર્મ ભરીને જે પણ ટ્રાવેલિંગ એલાઉન્સ આપવામાં આવે એ અને વેરીફાયર અને જેટલા દિવસ વેરીફાયર કરેલું એ વેરીફાયર પ્રમાણે એનું બધું મિત્રો લખવાનું છે। બસ આટલું કર્યા પછી ટોટલી ઉત્તરવહી, તપાસેલી ઉત્તરવહી, તારીખ વાઇઝ તપાસેલી ઉત્તરવહીનો હિસાબ પણ મળી આવે છે મિત્રો। અને એ સિવાય બાજુમાં રાખેલી પર્સોનલ સીટ ઉપર રજિસ્ટર ક્રમ નંબર પ્રમાણે અહીં ડ્રોપડાઉન એરોની અંદરથી રજિસ્ટર ક્રમ પ્રમાણે મિત્રો સિલેક્ટ કરવાથી જે તે પરીક્ષકનો અલગથી હિસાબ મિત્રો તૈયાર થઈ જાય છે। દાખલા તરીકે મેં 37 નંબરે સિલેક્ટ કર્યો છે, એટલે 37 નંબરના પરીક્ષકનું નામ પટેલ જીતેન્દ્ર કુમાર અમૃતલાલ, એનું સ્કૂલનું નામ છે શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારિયા, નિમણૂક નંબર છે, એનો ગ્રેડ પે છે, કેન્દ્ર નંબર, પરીક્ષાનું કેન્દ્ર, નિમણૂકનો પ્રકાર એક્ઝામિનર, વિષય છે મેથેમેટિક્સ, એનો કોડ છે 012, એની તારીખ વાઇઝ પ્રમાણે એને તપાસેલી ઉત્તરવહીનો હિસાબ મિત્રો મળી જાય છે। કુલ ઉત્તરવહી તપાસી ધારો કે 550 અને નીચે હિસાબ છે કે વિગત અને રકમ, સમીક્ષકનું ભથ્થું 0, ઉત્તરવહીનું મહેનતાણું 3575 રૂપિયા, દૈનિક ભથ્થું 2640 રૂપિયા, મુસાફરી ભથ્થું 30 રૂપિયા, વેરીફાઈ ભથ્થું અને કુલ ભથ્થું। તો આ રીતે મિત્રો સરળતાથી, ખૂબ જ સરળતાથી, ચીવડતાથી, ભૂલ વગર મિત્રો દરેક પરીક્ષકનો અલગ હિસાબ આપણે મિત્રો મેન્ટેન કરી શકીએ છીએ। અને ધારો કે તમે એને હિસાબને ચકાસવા માટે પણ A4 સાઇઝના પેજ ઉપર અને પ્રિન્ટ કરીને મિત્રો અલગથી આપી શકો છો। તો આશા રાખું છું કે આ એક્સેલની શીટ આપ સૌને કામમાં લાગશે।